મીરા મીરા વેદાની મારો મીરા મીરા વાગડે મીરા મીરા વાણી બંધના વાગડે દિવાળીનો તહેવાર આસો વદની વાઘબારસથી લઈને ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ સુધીના તહેવારને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. પરંતુ આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસીઓની દિવાળી દેવ દિવાળીથી શરૂ થાય છે અને તે પણ જુદા જુદા ગામની અનુકૂળતા મુજબ જુદા જુદા દિવસે 2 મહિના સુધી દિવાળીનો તહેવાર અને તે પણ સદીઓ પહેલાંની પરંપરા મુજબ પ્રકૃતિ પૂજા સાથે ઉજવી પ્રકૃતિનો આભાર પ્રગટ કરવામાં આવે છે. અમારે ત્યાં ભોરદલી ગામે આજે દેવ દિવાળીની ઉજવણી છે. આમ તો ગુજરાતની અંદર સરકારી દિવાળી પૂરા ભારતમાં સરકારી દિવાળી ઉજવાતી હોય છે. એમાં પણ અમારે ઉજવણી કરતા જ હોય. પણ અમારી આદિવાસી સમાજની અંદર એ દેવ દિવાળીને વધારે મહત્ત્વ આપતા હોય છે. કેમ કે દેવ દિવાળીની અંદર અમારે એવું હોય છે કે અમારા આદિવાસી સમાજની અંદર પ્રકૃતિ પૂજક છે. અમારા આદિવાસી સમાજ જે અત્યારે જે હાલમાં જે પ્રકૃતિની અંદર જે હાલમાં જે હયાતમાં છે એ વસ્તુને પૂજતા હોય. એટલે અમારા આદિવાસી સમાજની અંદર સમગ્ર ગુજરાતની હોય કે ભારત દેશની અંદર અમારી સમાજની અંદર જે આખી જે આજે અમારી પરંપરાની ગતની જે વિધિ છે એ અમારે પહેલાં તો અમારા ગામની અંદર જે ગામ દેવ બનાવવામાં આવેલો હોય છે એ પરંપરાથી જ છે. અમને પણ ખ્યાલ નથી, બહુ સમયથી છે. ઇતિહાસમાં બહુ લાંબા સમયથી અમારા દરેક ગામની અંદર આ જે દેવોની સ્થાપના કરવામાં આવે છે એ દેવોની અંદર સ્થાપના કરવામાં આવે છે. એમાં ખાસ કરીને સમગ્ર ગામના જે દરેક ઘરની અંદર થોડું જે નવું અનાજ પાકતું હોય છે એ અનાજને ચાવલ હોય, અડદ હોય, એ જે કંઈ ચાવલ હોય, અડદ હોય ભેગું કરી અને એને જે દેવની અંદર એને દૂધની અંદર ગાયના દૂધની અંદર ખીચડી બનાવીને પૂજન તર્પણ કરવામાં આવતું હોય છે. અને ત્યાં દીવા સળગાવી અને અલગ અલગ ત્યાં દેવના જે ખૂંટા બનાવેલા છે એમાં દરેક હયાત જે આ પ્રકૃતિના દેવ અત્યારે હયાત દેવ છે એની અંદર દરેક હયાત દેવ એટલે હાલમાં પ્રકૃતિ પર જે સૂર્યનારાયણ દેવ છે, ચંદ્રદેવ છે, આ પ્રકૃતિના હવા, અગ્નિ અને જલ અને આ જે જીવજંતુ છે આ પૃથ્વી પર એ તમામને આહ્વાન કરી એના નામથી અને વનસ્પતિથી માંડી તમામને આહ્વાન કરી અને એને પૂજન તર્પણ કરવામાં આવતું હોય. અને નવા અનાજે જે પાકે છે એ જે માતા જે પ્રકૃતિ દેવી છે એને પૂજન પહેલું કરવાનું એવું અમારી પરંપરાગતની અંદર એવી અમારી પ્રથા છે. એ પહેલાં અમારો આરોગવાનું નહીં હોય છે. અમારે પહેલાં દેવોને એને ધરાવવાનું અને પછી આપણે ભોજન કરવાનું એવું હોય છે. એટલે અમારે દેવોને ત્યાં તર્પણ પૂજન કરી અને પછી અમારે જે દરેક ઘરોની અંદર છે ને એનો પ્રસાદ પણ જે દેવની અંદર ધરાવીને પ્રસાદ મોકલવામાં આવે થોડો બધાને ત્યાં. અને પછી પાછા અને દરેક ઘરની અંદર એ અનાજના દરેક પાક્યું હોય એ અનાજ અડદ હોય અને કે ડાંગર હોય એની અંદર જે વાનગીઓ બનાવે છે અમારા સમાજની અંદર એને પણ અમારે પારંપરિક રીતે અમારે ઘરની અંદર પણ ખત્રીજ દેવ તરીકે જેનું અંદર સ્થાન આપેલું હોય છે. અંદર અમારે ધારની બેડી કરીને ત્યાં પણ એક ખૂંટો હોય છે ધારની બેડીનો. એ અમારે જે ઘરની અંદર એકદમ સેન્ટરમાં ત્યાં એનું સ્થાન આપી અને ખત્રીજ પૂજન દરેક અમારા જે પારંપરિક રીતે અમારા પરિવારની અંદર જે પણ અવસાન થયા હોય, જે માણસો
ભલે ગમે ત્યારે અધોગતિ હોય કે કોઈ પણ રીતે એનું મૃત્યુ થઈ હોય તો એવા દરેક માણસોની ખત્રીજ તરીકે અમારે પિતૃ તરીકે હોય એમને અમારે જે દેવ દિવાળીના દિવસે એ લોકોને પણ ત્યાં ઘરમાં અમારે આરોગતા પહેલાં એને ત્યાં આપણે એનું પૂજન કરી તર્પણ કરી અને ખવડાવી ધરાવી અને પછી અને દરેક આપણે ગાય છે એ ગાય માતા છે ત્યાં પણ અમારે દિવસ સળગાવીને તેમને પણ આપવાનું હોય છે અને દરેક જગ્યાએ ઘરમાં દરેક આપણા વાહનથી માંડી જે અમારા પરંપરાગત જે સાધનો છે એ ઊંખળીઓ કહેવાય, જે ખાંડવાનું પહેલાં જમાનામાં જે મશીનરી નહોતી તો એમાં જમીનની અંદર એ રાખતા હતા, એને સામેલાથી ડાંગ કરતા ત્યાં દીવો હળગાવવાનો. પછી એવા દરેક અમારો હળ લાકડું હોય, જે અમારો જે ખેડૂતોનું જે આદિવાસી સમાજની અંદર જે દરેક વસ્તુ પર દીવા સળગાવી અને ત્યાં પણ અમારે એક લોટના દીવા સળગાવીને એના દીવા સળગાવી અને એને આંખો એટલે ડોળા ઉગાડવાનો અમારા સમાજને અમારી ભાષાની અંદર દેશી ભાષાની અંદર ડોળા એમ કે એને આંખો ઉગાડવાનો એવું અમારી પરંપરાગત રીતે દેવોમાં પણ કરવામાં આવે છે ગામની રીતે અને ઘરે પણ આ રીતની જે વિધિ કરી અને દરેકને આહ્વાન કરવાનું હોય છે. અને આવી રીતે અમારી સમાજની અંદર આ દેવ દિવાળી દર વર્ષે સમગ્ર ભારતની અંદર સમગ્ર ગુજરાતની અંદર ઉજવાતી હોય પણ અમારી જે અલગ અમારી જે રીતિ રિવાજ પ્રમાણે અમારા આદિવાસી સમાજની અંદર આ જે દેવ દિવાળીનું બહુ જ મહત્ત્વ હોય છે અને એ નવા અનાજનું તર્પણ કરીને પછી અમારા સમાજના દરેક માણસો સગાવાલા બોલાવી અને भोजन करावता હોય છે. આ રીતના અમારી દિવાળી. मित्रों, अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे. धन्यवाद.